મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જન્મ મરણ પ્રમાણપત્રની અંદર સુધારા કરવા બાબતે. સરકાર દ્વારા હવે CRS પોર્ટલ દ્વારા એક નવો સુધારો છે એ જાહેર કરવામાં આવેલો છે, જેમાં તમે તમારા જન્મ તારીખના પ્રમાણપત્રમાં અને મરણના પ્રમાણપત્રની અંદર ફેરફાર છે એ કરાવી શકો છો. તો એમાં કઈ રીતે તમારે ફેરફાર કરાવવો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો વિષય જન્મ મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં સુધારા વધારા કરવા બાબતે આ સરકાર દ્વારા પરિપત્ર છે જાહેર કરવામાં આવેલો છે. અહીં ભારત સરકારના સંદર્ભિત પત્ર જે અનુસંધાને માન્ય મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને કમિશનર શ્રી આરોગ્ય અર્બનની મળેલ મંજૂરી અન્વયે રાજ્ય કક્ષાએથી જન્મ મરણના સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા સહાયક દસ્તાવેજોને આધારે અરજદારોને નીચે મુજબના કિસ્સાની અંદર જન્મ મરણના પ્રમાણપત્રમાં જરૂરી સુધારા વધારા છે એ કરી આપવામાં આવે છે. મિત્રો, અહીંયા નીચે અરજદારની જે રજૂઆત છે એ આપેલી છે અને સામે કયા કયા સુધારાઓ થઈ શકે છે એ બાબતે આપણે જોઈ લઈએ. તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવા બાબતે તો અહીં મિત્રો, બાળકના જે જૈવિક પિતાનું નામ છે એ રિમૂવ કરી શકાશે નહીં, એટલે કે પિતાના નામની કોલમમાં ફરજિયાત પિતાનું નામ છે એ લખવાનું રહેશે. ત્યાર પછી છૂટાછેડાના કેસની અંદર કોર્ટના હુકમ દ્વારા બાળકની કસ્ટડી માતાની પાસે હોય ત્યારે કોર્ટના આદેશ મુજબ બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના માતાની પાછળ માતાનું નામ અને અટકની જગ્યાએ માતાની અટક છે એ લખી શકાશે. જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખી હોય તો સહાયક દસ્તાવેજોના આધારે છે એ તમે સુધારો કરી શકશો. જો અહીંયા જોઈ શકો છો, તમને ઉદાહરણ પણ આપેલું છે. પહેલાં બાળકનું નામ આવશે, પછી માતાનું નામ આવશે અને માતાની અટક છે એ અહીંયા તમે લખી શકો છો. હવે મિત્રો, અહીંયા આપણે ઘણા બધાને પ્રશ્ન હોય છે કે અટક છે એ પહેલાં રાખવી કે પછી. તો જો તમારે પહેલાં રાખવી હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. તો અટક છે એ પહેલાં આવશે, ત્યાર પછી બાળકનું નામ અને ત્યાર પછી માતા અથવા પિતાનું નામ જે પણ રાખવું હોય એ પણ તમે રાખી શકો છો. ત્યાર પછી મિત્રો, જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે સરનેમ બંને લખવા ન માંગતા હોય તો શું કરવું? તો અહીંયા મિડલ નેમ અને લાસ્ટ નેમ બંને ઓપ્શનલ છે. તમે માત્ર બાળકનું નામ છે એ લખી શકો છો. માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરવા બાબતે જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી હોય તો સહાયક દસ્તાવેજોના આધારે તમે જરૂરી સુધારા વધારા છે એ કરાવી શકો છો. બાળકનું નામ આવશે, માતાનું નામ આવશે અને એમની અટક છે એ અહીંયા આવશે. ત્યાર પછી મિત્રો, બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ કરવા બાબતે જરૂરી આધાર પુરાવાના આધારે તમે આમાં ફેરફાર છે એ કરી શકો છો. જેમ કે અટક પહેલાં, ત્યાર પછી બાળકનું નામ અને પિતાનું નામ. જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ લખવા ન માંગતા હોય તો એવા કિસ્સાની અંદર મિડલ નેમ તરીકે પિતાનું નામ છે એ તમે હટાવી શકો છો. બાળકનું નામ આવશે અને એમની અટક આવશે. મરણના પ્રમાણપત્રમાં મરણના પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ દાખલ ન રાખવા માંગતા હોય તો અહીંયા આપણે એ પણ ઓપ્શનલ છે. તમે મરનારનું નામ અને એમની અટક છે એ લખાવી શકો છો. મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને પતિનું નામ કે અટક બંને લખવા માંગતા ન હોય તો તેવા કિસ્સાની અંદર મિડલ નેમ તરીકે પિતા અથવા પતિનું નામ અને અટક બંને ઓપ્શનલ છે. ખાલી મરનારનું નામ પણ અહીંયા તમે જોઈ શકો છો. જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા બાબતે સરકારી ગેજેટ અને બાળકનું અલગ અટકવાળું ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોના આધારે છે તમે આમાં સુધારા છે એ કરાવી શકો છો. હવે મિત્રો, વધુમાં અહીંયા તમે જોશો કે CRS પ્રમાણે છે એ અત્યારે અરજદાર પોતાના જન્મ મરણના પ્રમાણપત્રની અંદર છે એ સુધારા કરાવી શકે છે. આ સુધારા છે એ એક જ વાર કરાવી શકાશે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિએ ધ્યાનને લેતા સરકાર દ્વારા હવેથીને એમાં ફેરફાર કરી અને તમે વધુ વખત છે એ સુધારા વધારા કરાવી શકો છો.
પહેલાં તમે એક જ વખત સુધારો કરાવી શકતા હતા, પરંતુ હવે એમાં ફેરફાર કરી અને આ એક નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો, આશા રાખું છું કે અહીં જન્મ પ્રમાણપત્રની અંદર તમારે સુધારા કરાવવા હોય તો એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. આભાર.